વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જો દ્વિજ પ્રમાદવશ યજ્ઞોપવિત એટલે કે જનોઈ ઉતારી દે, જલપાન, ભોજન, મળમૂત્ર કરે અથવા કાઢીને ધોય ઇત્યાદિકમાં શું પ્રાયશ્ચિત, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક, અને એમાં પણ જે લોકોએ યજ્ઞોપવિત લીધેલું છે એવું બધા તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં કહે છે કે સંસ્કારાશ્ચ અહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વગુહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિ. અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા અહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં એવું કહેલું છે કે જે દ્વિજ હોય અર્થાત કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, જેમને વેદ મંત્ર દ્વારા સંસ્કાર કરવાનો અધિકાર આપેલો છે, એ બધા જ દ્વિજોએ ગર્ભધાનાદિક સંસ્કાર પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારીને કરવા જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણનાને શાસ્ત્રોકારોએ યજ્ઞોપવિત લેવાનો અધિકાર આપેલો છે, અને એ અધિકારને લઈને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણેય જણા યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે. પરંતુ એ યજ્ઞોપવિત ધારણ કરનારાઓએ કેટલાક નિયમો પાળવાના છે, અને એ નિયમથી એ ચૂકે તો એણે તત્કાલ એનું પ્રાયશ્ચિત કરવાનું છે. પદ્ધતિ ગ્રંથોની અંદર એના પ્રાયશ્ચિતો બતલાવેલા છે. જેમ કે પદ્ધતિ ગ્રંથોમાં કહેલું છે કે યજ્ઞોપવિત વિના ક્ષણમ તિષ્ઠેત ચેત શત ગાયત્રી જપ. અર્થાત કે એક વખત પણ એક ક્ષણ માટે યજ્ઞોપવિત વિના રહે તો એ દ્વિજે 100 વખત ગાયત્રીના જાપ કરી એનું પ્રાયશ્ચિત કરવાનું છે. તે જ પ્રમાણે એ જ પદ્ધતિ ગ્રંથોમાં કહેલું છે કે યજ્ઞોપવિત વિના ભોજને વિન મૂત્રે કરણે વા ગાયત્રી અષ્ટ સહસ્ત્ર જપ. અર્થાત કે એક વખત પણ યજ્ઞોપવિત વિના ભોજન કરવામાં આવે, મળમૂત્રનો ત્યાગ કરવામાં આવે તો એણે 8000 વખત ગાયત્રી મંત્રનો જાપ કરી એનું પ્રાયશ્ચિત કરવાનું છે. અથવા તો વિના યજ્ઞોપવિતેન વિન મૂત્રોત્સર્ગ કૃત યદિ ઉપવાસ દ્વયો કૃત્વા દાનેર હોમશ્ચ શુદ્ધ્યતિ. અર્થાત કે યજ્ઞોપવિત વગર મળમૂત્રનો ત્યાગ કરવામાં આવે, ભોજન કરવામાં આવે તો 2 ઉપવાસ કરવા, દાન કરવું અને હોમ કરીને એનું પ્રાયશ્ચિત કરવાનું છે. અહીં 2 વિકલ્પ બતાવેલા છે. યજ્ઞોપવિત વગર ભોજન કરવામાં આવે, મળમૂત્રનો ત્યાગ કરવામાં આવે તો એના પ્રાયશ્ચિત રૂપે 8000 ગાયત્રીના જાપ કરવાના છે. અથવા તો બીજા પ્રાયશ્ચિતમાં એવું કહેલું છે કે એવા વ્યક્તિએ 2 ઉપવાસ કરવાના છે, દાન કરવાનું છે અને હોમ કરીને એણે એનું પ્રાયશ્ચિત કરવાનું છે. આ પ્રમાણેનું વિધાન
પદ્ધતિ ગ્રંથકારોએ બતાવેલું છે. અગાડી કહે છે કે વિના યજ્ઞોપવીતેન તોયમ પિબતિ દ્વિજ ઉપવાસેન ચૈત્યેન પંચગવ્યેન શુદ્ધ્યતિ. અર્થાત કે યજ્ઞોપવીત વગર જો એક વખત પણ દ્વિજ જલપાન કરી દે તો એણે એના પ્રાયશ્ચિત રૂપે ઉપવાસ કરવાનો છે અને પંચગવ્યથી પોતાની શુદ્ધિ કરવાની છે. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત બતલાવવામાં આવેલું છે. માટે જે લોકોએ યજ્ઞોપવીત ધારણ કરેલું છે એ લોકોએ એના નિયમોને અવશ્ય અનુસરવાનું છે. જો નિયમોનું પાલન કરવામાં ન આવે તો એણે કઠિન પ્રાયશ્ચિત કરીને પોતાની શુદ્ધિ કરવાની છે. આ ઉપરાંત એ જ પદ્ધતિ ગ્રંથોમાં કહેલું છે કે વામ સ્કંધાત ઉપરે મણિબંધાંત પતિતે ત્રિંશત્વા યથાક્રમમ પ્રાણાયામ કૃત્વા નવમ ધારયેત. અર્થાત કે યજ્ઞોપવીત ડાબા ખભાથી નીચે કોણી લગીન ઉતરી જાય તો એણે એના પ્રાયશ્ચિત રૂપે 3 પ્રાણાયામ કરવાના છે. અને હાથની હથેળી લગીન આવી જાય તો એણે એના પ્રાયશ્ચિત રૂપે 6 પ્રાણાયામ કરવાના છે અને 9 યજ્ઞોપવીત ધારણ કરવાનું છે. તે જ પ્રમાણે ક્રોધ આદિકથી યજ્ઞોપવીત ઉતારી દેવામાં આવે તો યજ્ઞોપવીત 9 ધારણ કરવાનું છે અને હવન આદિ કરી એણે એનું પ્રાયશ્ચિત કરવાનું છે. આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું જોવા મળે છે. કેટલાક વ્યક્તિઓને એવી કુટેવ હોય છે કે એ લોકો યજ્ઞોપવીતને કંઠમાંથી ઉતારી એને ધોતા જોવા મળે છે, પરંતુ શાસ્ત્રોકારોએ એની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. પદ્ધતિ ગ્રંથમાં કહેલું છે કે કંઠાત ઉત્તાર્ય પુનઃ સંસ્કાર. અર્થાત કે કંઠથી જો યજ્ઞોપવીત ઉતારી દેવામાં આવે અને એને ધોવામાં આવે તો એ વ્યક્તિએ વિધિવત રીતે પુનઃ યજ્ઞોપવીત ધારણ કરવાનું છે. અર્થાત કે યજ્ઞોપવીતના મંત્રો છે એ મંત્રો બોલી એને પુનઃ યજ્ઞોપવીત ધારણ કરવાનું છે. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત બતલાવવામાં આવેલું છે. વળી બીજા કેટલાક એવા પણ જોવા મળે છે કે જેઓએ વિધિવત યજ્ઞોપવીત લીધું હોય પરંતુ જેવું લીધું એવું જ બીજે દિવસે એ લોકો કાઢીને મૂકી દેતા હોય છે, પરંતુ એ લોકોને ખબર નથી કે આ પ્રમાણેની ક્રિયા એ પ્રાયશ્ચિતની ભાજી કરાવનારી છે. કારણ કે શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે એક વખત યજ્ઞોપવીતનો ત્યાગ કરવામાં આવે તો એણે એના પ્રાયશ્ચિત રૂપે 8000 ગાયત્રી મંત્રના જાપ, 1 દિવસ ઉપવાસ, પ્રાણાયામ અને પંચગવ્ય પાન કરીને એનું પ્રાયશ્ચિત કરવાનું છે. જો 2 દિવસ પર્યંત યજ્ઞોપવીત ધારણ કરવામાં ન આવે, અર્થાત કે એને ઉતારીને કાઢી દેવામાં આવે તો એણે બમણું પ્રાયશ્ચિત કરવાનું છે. જો 3 દિવસ પર્યંત યજ્ઞોપવીત ધારણ કરવામાં ન આવે તો એણે એનું 3 ગણું પ્રાયશ્ચિત કરવાનું છે. 4 દિવસમાં 4 ગણું, એમ ઉત્તરોત્તર પ્રાયશ્ચિત વધતા જાય છે. અને અમુક સમય તો એવો આવે છે કે એ વ્યક્તિએ પુનઃ યજ્ઞોપવીત લેવાનું હોય છે. અર્થાત કે એ વ્યક્તિએ ઉતારીને મૂકી દીધું અને પછી કેટલાય દિવસ પર્યંત એણે યજ્ઞોપવીત ધારણ ન કર્યું તો એણે કઠિન પ્રાયશ્ચિત કરી પછી એ યજ્ઞોપવીત પુનઃ ધારણ કરવાનું છે. અર્થાત કે સંસ્કાર દ્વારા એણે યજ્ઞોપવીત લેવાનું છે. માટે જે લોકો યજ્ઞોપવીત ધારણ કરે છે એ લોકોએ આ પ્રમાણેની ભૂલ ક્યારેય પણ કરવાની નથી. યજ્ઞોપવીત ધોવું હોય તો ખભાની ઉપર જ એને ધોઈ રાખવાનું છે, પણ એને ઉતારીને ક્યારેય પણ ધોવાનું નથી. ક્રોધથી ક્યારેય પણ યજ્ઞોપવીતનો ત્યાગ નથી કરવાનો. એક ક્ષણ માટે પણ જો યજ્ઞોપવીતનો તમે ત્યાગ કરશો
તો એના પ્રાયશ્ચિત રૂપે તમારે 100 ગાયત્રીના જાપ કરવાના છે. એક વખત ભોજન છે, મલમૂત્ર છે, જલપાન છે ઇત્યાદિ કરવામાં આવે તો એના 8000 ગાયત્રી જાપ કરીને પ્રાયશ્ચિત કરવાનું છે. અથવા તો 2 ઉપવાસ કરવાના છે, દાન કરવાનું છે, હોમ કરીને એનું પ્રાયશ્ચિત કરવાનું છે. માટે યજ્ઞોપવીત ધારણ કરનારાઓએ